આમ જાતા રહો પછી ફોટો મેલીને તો ભજન અમે કરશું જ, પણ હજી જો જાગૃત નગરી में ચોર ના લૂટે જખ મારેગા જમદૂતા. હાલ વાણીમાં બહુ સરસ બોલ્યા. એટલે હવે કંઈક પરમાત્માનું જો કાર્ય થઈ જાય તો ખૂબ ખૂબ ધન્યવાદ. તો પહેલા મેં અમારા જગ્ગુભાઈ બાપજી મેં બધા ભેગા થઈ હારીરો મેં પણ બેઠા હતા. અમે તારીખ નક્કી કરી 25 તારીખ ભજન કર્યું. એવું ઉદાહરણ લેવામાં આવ્યું. અમને પણ ખબર નથી કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આ મેન આ લાઈટ છે હાલ બંધ થઈ અંધારું થયું. આ જો લાઈટ થાય એનો પ્રકાશ થાય, આ લાઈટ જતી રહે એનો પ્રકાશ થાય. તમે ચેવાશો એ તરત કેસેટ વાગવા માંડે હે. એટલે પોતે એક સુંદર ભજન પોતાના સુપુત્રો એમની પુત્રવધુ એમનું પૂજન આરતી આખો ગામ ભક્ત મંડળો અને એક હારા આશીર્વાદ એમને એમના પરિવારને પણ આપ્યા. અને એ પોતે આ જીવન યાત્રા પરિપૂર્ણ કરી અને પોતે પરમાત્માના સધામોની અંદર એ પંચભૂતમાં મહા આ પૂતળું વિલીન થઈ ગયું. ધનવા છે એવી ટેક અડગતા વાળી હતી. ટેક હોય અડગતા વાળી હોય. એ ટેક પણ અડગતા વાળી કહેવાય. એમનામાં એક અડગતા હતી. એ પોતે પકડ કરે કોઈ દાડો છોડતા નહીં. એ મને પણ આ હાલમાં નક્કી થઈ ગઈ વાત કે ખરેખર એક ટેક તમે ટેક એવી જો ટેકમાં ઘણી જાતના હોય છે. કારણ કે એક ભક્તને એવી ટેક લીધી કે નદીના પેલા કોઠે માતાજીનું મંદિર હતું. એટલે એને નક્કી કર્યું કે આપણે માતાજીની જ્યોત કરીને પછી પાણી પીવું, ચા પાણી પછી કરવાનું. એટલે સવારે વહેલો ઉઠી પેલા કોઠે દીવાબત્તી કરી અને પછી દાંતણ પછી પોતે ચા પાણી કરતા. બાજુવાળો એને પણ એવો જ હતો કે એવડિયા દેખાય કરતો કે એ કદી ટેક દીવાની લીધી હોત આપણે એને ફૂગ મારી કરવાનું, ચા પાણી કરવાનું. આ અડકતા તો જુઓ એક આ વચનનો મહિમા. સાચો વચન પકડો તોય બેડો પાર અને કદાચ જૂઠો પડે એ પકડી રાખવો પડે એન્ડ સુધી તોય બેડો પાર. એટલે પેલે ફૂગ મારવાની ટેવ લીધી. એટલે એમ કરતો કરતો વરસાદ આવ્યો. હવે નદીમાં તો પોણી જ આવે ને. એટલે વરસાદ આવ્યો. મારી બેટી બે કોઠે નદી ચાલુ. સવારમાં વહેલા દીવાબત્તીનું ઘી લઈ અને પોતે નદીના કોઠે આવ્યા. હવે ગળા હોમું પોણી જતું હોય અને આઈને ઉભા રહ્યા કે મારો બેટો આજ કાઠું છે. એટલે ઉભો રહ્યો વિચાર કર્યો હેડો કે કાલ ડબલ કરશો પરા. આ નદીનો વેગ પટી જાય એટલે પેલા કોઠે જઈને આપણે કાલનો નાદનો બે ભેગા કરશો પરા. એટલે એ તો પાછો વળીને ઘેર આવીને પછી તો એને કર્મ પ્રમાણે કાર્ય કરીને શું પેલો સહેજ કારણ કે ઠંડક હતી ઉઠવામાં સહેજ મોડો પડ્યો અને ઉઠ્યો અને નક્કી થઈ ગયું કે અલ્યા મારો બેટો હું તો મોડો પડ્યો કે શું કે મારે એના મનમાં નક્કી થઈ ગયું કે આજે મોડું થઈ ગયું. પેલો કે જોત કરીને આવ્યો ને મારે જવાનો મારો સમય થોડો ઓછો થઈ ગયો. જલ્દી પહોંચો. એ દોડતો નદીના કોઠ આવ્યો. પણ નદી તો બે કોટે છલ જાય જાવું ચમ કરી. એટલે ઊભો વિચાર કર્યો એ માણસ જો છે ચમ કરી ના એ તો દીવો કરવા તો જો જશે કે તો એને કોઈ ના થયું તો મને શું થાય. યા હોમ કરીને પડ્યો નદીમાં. થરબડીઓ કરતો પેલા કોઠે પહોંચી ગયો. પેલા કોઠે પહોંચ્યો અને દેવળની અંદર જોયું કે આ તો આવેલો જ નતા. એટલે એ તરત પાછો વળ્યો અને એ જ મંદિરમાંની કે એવી વાત થયો કે ઠેર. એટલે પેલા નક્કી કીધું કે સે શું. એટલે કે માતાજી મારી ભૂલ થઈ ગઈ. હું તો દીવાન ફૂંક મારવા આવતો હતો, પેલો દીવો કરતો હતો હું બુઝાવા આવતો હતો. એટલે કે તું ઠેર આજ હું તને જ પ્રસન્ન છું કે ચમ. માતાજી કે ભગવાન હું તો તમારો દીવામાં ફૂંક મારવા આવતો હતો, બંધ કરવામાં આવતો હતો અને એ તો દીવો પ્રગટાવવામાં આવતો હતો. પણ કે ઠેર હું તને જ પ્રસન્ન છું કે ચમ કે એને ટેક જ્યોત કરી દીવાબત્તી કરી દર્શન કરીને ચા પોણી કરવાની ટેક હતી. આજ બે કોઠે નદી જોઈ, વરસાદ જોઈ અને એ કોઠેથી બે દાડાનું ભેગું મને તો મને પાછો વળ્યો. એટલે તી મરણીઓ થઈને આ જ્યોત બુઝાવવા માટે તું નદીમાં પડ્યો. તારા જીવની પરવા નહીં, તારા પરિવારની પરવા ના કરી તું મરણીઓ થઈને આ પાર આવી જો.
માગ માગ માગે આપું, હું તને પ્રસન્ન છું. બોલો, આ ટેક પેલા તો દીવાની ફૂંક મારવાની લીધી હતી. એટલે જે અડકતા પકડે તો એના માટે પણ ભગવાન ખડો થઈ જાય, પકડવી પડે. હે, પકડતા આવડવી જોઈએ. તો આજનો એક મંગળ પ્રસંગ ધનવા છે આપણા પિતાશ્રીની એક પુણ્યતિથિ મનાતી હોય કે કારણ કે સંત બીજ પલટે નહીં, જોગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે, પણ રે સંતનો સંત. કોક ભાગશાળી આત્મા હોય એની પાછળ જ ભજન થાય, બધાની પાછળ ભજન થતું હોતું નથી. આ ભજન તો રાખ્યું સાચું, પણ એની કૃપા ના હોત, હમણાં વાયરો હોત ને વીજળીઓ છોટા ચાલુ હોત, ભજન આપણું બંધ રાખવું પડત. પણ ધનવા છે એમની ભક્તિના કે આજે પોતે જોવા પરમાત્માના દયાથી આપણે જેવા સુંદર બગીચામાં બેઠા છીએ અને એમને એવો સુંદર બગીચો ખીલાઈ અને પોતે એમની જીવન યાત્રા પરિપૂર્ણ કરી અને પોતે પરમાત્માના ધામમાં શરણ લીધું. એમના સુપુત્રો એમના પણ ગુરુ મહારાજ એમની પ્રગતિ કરે, એમના ભજનમાં વેગ આપે અને એમને અવારનવાર સુંદર પ્રસંગો એમના હાથે થતા રહે એવી ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરીએ. એ પહેલા આપણે અમૃતભાઈને, કારણ કે બંને ભાઈઓ છે એટલે બે ભાઈ એટલે વડીલ ભાઈ, આપણે અમૃતભાઈને વિનંતી કરીએ આ સભા મંડપમાં આવે. અમારા મુંબાડા ભક્ત મંડળ, અમારું 200 ભક્ત મંડળ મળી એમને ફૂલની પોખડી એમના ફૂલહાર કરી અને અમે બધા ભક્તો એમનું સાલથી સન્માન કરીએ. તો ગુરુ મહારાજ બોલો સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સદગુરુ ભગવાન કી જય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો જી ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ હૈ, તો તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજનો મંગળ પ્રસંગ આપણા પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તેનું આજનું ભજન આપણા જોઈતારામના ફાળે જાય એવી આપણે બધા તન અને મનથી આપણે બધાએ ભજન કર્યું. આજનું ભજનનો મહિમા પણ એક સુંદર ભજન કહેવાય. ખળબળાટ નહીં, ખળબળાટ કે કોઈ વાતચીત નથી, બહુ શાંત વાતાવરણ. ધન્યવાદ છે આજના ભજનની શિસ્તતા ખરેખર નોંધ લેવા જેવી. અને નિયમ તો છે જ કે 4 પોર ધંધે ગયા, 3 પહોર રહ્યા સોઈ, એક પોર હરી ના ભજા, તો મુક્તિ કહાં સે હોય. આપણે 12 દુના 24 કલાક અને એમાં આપણે ધંધો કરીએ, આપણે હરેક કાર્યો કરીએ, આપણે હરેક વ્યવહારો કરીએ, પણ બધા વ્યવહારમાં એક આ પરમાત્માનું કાર્ય. અને જો ઘડી બે ઘડી જો પરમાત્માના કાર્યમાં જો જરા પણ એમને સમય ના આપીએ તો ખરેખર એક આપણામાં ઉણપ કહેવાય કે જીવન જોબન રાજમદ અવિચળ રહે ના કોઈ, જે ગડી જાય સત્સંગની કે જીવન કા ફળ હોય. આખો જીવનનું ફળ હોય તો આ સદગુરુ મહારાજ આપણા સંતોએ એક સત્સંગમાં જે જીવનની ઘડી જે બેઠા જીવન કા ફળ હોય, આખું ફળ મળતું હોય તો એક આ સત્સંગનું ફળ જ મળે. અને આ એક સત્સંગ શાળા કહેવાય. અને એમાં બેસી અને એમાંનો જો શબ્દ કંઈક પકડી
અને એનું પાલન કરી એ આપણા રુધિયામાં મૂકીએ અને એને વલોવી એનું મંથન કરી અને એનો એ પ્રમાણે જો આપણે વર્તન કરીએ તો ખરેખર આપણા ભજન અને આપણી શ્રદ્ધોજલી પણ કહેવાય. શ્રદ્ધોજલી કોને કહેવાય? શ્રદ્ધોજલી આ પેલા ગાય એ શ્રદ્ધોજલી નહીં. શ્રદ્ધોજલી આપણા માતા પિતાના અર્પણ કેવી રીતે થાય કે આપણે ભજનમાં બેઠા હોય, આપણામાં કોઈ કુટેવ હોય, આપણામાં કોઈ વ્યસન હોય અને જો સુધી જીવું સાગું ત્યાં સુધી હું આ વ્યસન નહીં કરું તો આ એનું નામ શ્રદ્ધાંજલિ કહેવાય. એક બેન એનો દીકરો ગોળ ખાતો હતો અને એની માં કે લાવો બાપુના પાસે મંદિરમાં કિલોમીટર છેટું મંદિરે છે, એ દીકરાને લઈ અને પોતે બાપુના દરબારમાં મહારાજ પાસે જઈ આવો બેટા કે એટલે કે બાપુ કેમ આવી? તો કે બાપુ આ મારો બાળક આ એને ટેવ પડી છે ગોળ ખાવાની, એટલે મો એના ઉપર હાથ મૂકો તે આ સિવાય ગોળ બંધ કરે, એને ટેવ પડી જાય છે. તો બાપુને બેનને કીધું કે બેટા ભલે તું આવી પણ આજ સમય નથી, તું કાલે આવજે. આ તારો દીકરો ગોળ નહીં ખાય પણ તું અને કાલ લઈને આવજે. એટલે બેન તો ઘેર જઈ ફેર પાછી બીજા દાડે બાપુના આશ્રમ પર જઈ અને એમના દર્શન કરી અને કે બાપુ હું આવી જઈ, હવે એના આશીર્વાદ આલો તો આ મુક્ત થઈ જાય. એટલે કે બેટા ગુરુ મહારાજને ભભૂતિનો તિલક કરી અને માથે હાથ મૂચો કે જા બેટા આજથી આ દીકરો ગોળ નહીં ખાય. પેલી બાઈ બોલી કે બાપુ 2 કિલોમીટરથી આવી તો આટલું કહેવું હતું, કાલ જ કહેવું હતું કે કાલ જ કહી નાખું હતું કે 2 કિલોમીટરથી હું કેડમો ગાલીને આવી અને તમે આનું આજ કીધું કે કાલ કીધું તો શું હોતો હતો કે બેટા કાલ તું આવી એ વખત હું મારે ગોળનું વ્યસન જ હતું. જો હવે કદાચ હું એના ઉપર હાથ મૂચો હોત તો કોઈ એમાં કોઈ ફરક પડે ખરો? પણ તને ગયા પછી હું મારા ગુરુના આ મૂર્તિ આગળ હાથમાં આચમન લઈ અને મેં બ્રહ્મતાના પાપ ઉપર કે આજથી હું ગોળ ખાઉં તો મને બ્રહ્મતાનું પાપ બરાબર, એટલે હું ગોળથી મુક્ત થયો. એટલે આજ હું તારા બેટાને પ્રતિજ્ઞા આલી એ પણ નહીં ખાય, કારણ કે આ દાડોથી હું એમ જ હતો. એટલા આ કહેવાનો ભવારત શું છે કે જે પકડાય એને પકડાય તો મજબૂત જ પકડાય. આ ગુરુ મહારાજ આપણને પહેલા આ જ્યાં એટલે ડાયરેક્ટ તો કોઈ આપણને આપતા છે નહીં, પહેલો એને પંચશીલમાં લેવો પડે અને પંચશીલમાં જ્યાં પછી 12-6 મહિના એને ફરતો કરી દેવો પડે, કારણ કે એની પરીક્ષા કરવી પડે. ફટ લગે આ વાડો વાળવાનું છે નહીં. આ બધા કોઈ હલો વેણવા માટે ભજન નથી કરતા, એક આ માટે જ કરી રહ્યા છીએ. અને અધિકારે કોને અપાય? પંચશીલનું પાલન કરે, એ ધારા પર બરાબર ચાલતો હોય અને ચાલતો હોય, આવતા જતા સંતોની સેવા કરતો હોય અને હરેક ભજન કીર્તનમાં એ વિવેકસર વર્તતો હોય. આ મહિમાસનો છે વિવેકનો, વિવેક વિચાર અને વર્તન. એના પછી પંચશીલની અંદર એને પંચની સાક્ષી અને એમાંય ડાયરેક્ટ આલવામાં આવતું નથી. જેમ આપણે બેંકમાં લોન લેવા જઈએ એમાં પણ 2 જોમીનની જરૂર પડે, આ શીલમાં પણ ઓની પણ 2 સંતોની જરૂર પડે. એમની સાક્ષી હોય એને પ્રતિજ્ઞા અપાય, ન કે પ્રતિજ્ઞા પણ અપાવતી નથી. એમોની પારંગત થાય, થાતા આગળ જાય અને જમ ઓબાવ પાકે અને કદી પાકે ચાલુ કરો પણ તોડવાનું તો એ હાથ થાય ના થાય. અને કદાચ પેલી વીમો ગાલ્યા વખારમાં તો પાકે તો એ રસ થાય ના થાય. એ પાકે ત્યારે એની હાક પડે, હાક પડ્યા પછી એ ઓબો વેડવામાં આવે અને એ જો કદાચ વખારમાં ગાલે એ અમૃત રસ થાય, ન કે કદી થાય નહીં. એવી રીતે આ સેવામાં પારંગત થાય, પારંગત થયા પછી પંચ સાક્ષી સંતોની સાક્ષી, સંતો વિચાર કરે કે આ સેવાનો અધિકાર થવ. કોઈ વધારે સત્સંગ કરે, વધારે બોલે, એના મેરે એ કોઈ ભક્ત નથી થતો કે નથી આચાર્ય બની શકતો. સદારામ બાપુ ખાલી ભજન જ બોલતા હતા તો આખા વિશ્વમાં ડંકો વગાડી દો. આપણા ભારતની અંદર સદારામ બાપુ એક એમને તાળીઓથી વધાવો કે ધર્મના ડંકા આપણા માટે બજાઈને જતા રહ્યા, પણ આપણને મોકલ્યા છે હવે આપણે ધર્મના ડંકા ઉતારવા કે ચડાવવા આપણા હાથની વાત છે.
ધનવાદ છે આવા સંતોના. એટલે મેન આ જે સંતોએ પંચશીલ કર્યા અને પંચશીલમાં આજે શિષ્યને પ્રતિજ્ઞામાં આવે ભક્તોની જરૂર પડે અને જે આચાર્ય ગણમાં જેને ચાદર વિધિ કરવામાં આવે એ આ સંતોની જરૂર પડે અને સંતોની વાયકા પ્રમાણે 1200 મહિના આ વાત ચાલે કે ભાઈ અમને અધિકાર આપો, હવે હાલવા લાયક છે, સેવાનું પારંગત છે, તો એમના માટે વિચારણા કરે અને સંત મળી પંચ સંતોની સાક્ષી એને ચાદર વિધિ થાય અને એ પ્રમાણે ચાલે તો એને ફૂલોની ચાદર કહેવાય ન કે એના માટે કોટિયું જ ગણવાનું. ચોખ્ખી જ વાત છે ને મન ફાવે એમ ઘોડા કેલો આ મહિમા છે નહીં. આ હું બેહું આ આ આ તો ગુરુ ગાદી કહેવાય. ગુરુ ગાદી આ ગાદી કોને કહેવાય? અરે કદી વડાપ્રધાન આવે પણ એ પોતે જ આહો મેં બેસી છે. કારણ કે દેશનો વડાપ્રધાન ધનવાદ છે કે આ સૈનિકોના બળથી આપણે ભજન કરી રહ્યા છીએ. એ સૈનિકો આપણી રક્ષા માટે અને વડાપ્રધાને પણ આપણા માટે કેટલા કાર્ય કરતા હોય પણ જ્યાં સુધી ગુરુગમ ના હોય, કારણ કે એ 5 વર્ષનો વડાપ્રધાન કહેવાય. આ તો અનંત વાત છે. એટલે આ જો ધારો તો ગુરુ ગાદી કહેવાય ન કે આપણા માટે મોચડો જ છે. જો આ ધારા પર આપણે નહીં ચાલી શકો તો. એટલે આ સંતોએ એવી ટકોર કરી છે અને એમાં આપણા હરિરામને પણ એક વાત કરી કે માતા પિતા તીરથ 68 તીરથ આપણે સંતોના વાણીમાં ગુરુજીના નામ કીધું છે. અને જે આપણે જે ગુરુમુખીએ છીએ આપણે પ્રથમ પહેલો માત પિતાથી ચાલુ થાય. પહેલું પગથિયું કયું? માતા પિતાના ચરણોમાં 68 તીરથ છે. એટલે હાલ જ ગણપતિની વાત કરી કે ગણપતિ એમના 2 દીકરા હતા, કાર્તિક અને ગણપતિ. એટલે કાર્તિક તો કારણ કે તો અને આ તો ફાંદવાળા પેલો શિષ્યનું એ હતું કારણ કે આખું એનું ચરિત્ર જ એટલું હતું. ગણપતિ ગુણનો પતિ. જે એનો કોન ઉઠાવો, નાક ઉઠાવો, ઓખ ઉઠાવો, પેટ, એ બધા એની અંદર ગુણ છે. આ એનું પેટ મોટું એટલે કે તમે પેટ મોટું રાખજો. કોઈ બી કહે તો બધું મોય નો જો, આ તો મોયની વાત કરીને પેલા ને કરી. હવે શું કરવાનું? હે મોયથી ફારી પોઈન્ટ તો ઉઠાવી ઘણી કાઢી. આપણે એ કરીએ એટલે ગણપતિ દાદાને આપણને એ કર્યું કે આ જે કોઈ હોમોનું અંદર નોખજો. પછી કોણ આલ્યા? મોટા ઉપડા જેવા ચમ જેડા ના આલ્યા. એટલે આમાં લડે જાય છે ને. એટલે કે હારું ગ્રહણ કરજો, પરમાત્માનું કાર્ય ઓભળજો. કોઈ નિંદાઓ માટે ઓભળવા માટે કોણ આલ્યા નથી. એક મુખ આલ્યું પરમાત્માનું ભજન કરવા માટે. કોઈ બીજી નિંદાઓ કે બીજી ખોદણી ખોલવા માટે એ ના આપ્યું. હવે એટલું મોટું વૃક્ષ છે ને ઓખ જેણી આપી. ઓખ બે છે જોવાનું એક દ્રષ્ટિથી દેખાય કે એવું નિરીક્ષણ ઝીણવટ ભરી કરજો કે જેથી કરીને એની તપાસ કરી મોટું ના જોયું. પરમાત્મા એટલે અને નાક જેટલી ઊંટલો બેલી છે. એટલે પરમાત્માએ તમને બધું, નાક નથી નારાયણ ભૂલ્યો, અર્થ રહ્યો અધૂરો. આખું પંચશીલ એકદમ ફૂલ કળાએ ખીલ્યું સ્વરૂપ મોકલ્યું. એટલે કે તમે આયા છો તો તમારા મા બાપની કિંમત નાકની વધારજો. આ નાક કપાઈ ના જો વર્તન કરજો. આપણે કોઈ બી ઝઘડો થયો હોય અને કદી બાપે આપણે મુંબઈ બેઠા હોય કે તો પછી દેવ થઈ ગયા હોય અને પછી નથી કહેતા એટલે કે તારા બાપનું ના કાઢવું હોય ને કે હાલ 2 છોડી દો. હવે આ જુદું આ કિંમત છે નહીં છે. એટલે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, મળ્યો પણ માણ્યો નહીં ધીક જ એ અવતાર. હે માતા પિતાના આપણે ચેટલો માતા અને પિતાના ઉપર આપણો ચેટલો ભાર ભરીને કીધો છે. એટલે પછી કે ભાઈ આ આપણો સમય થયો, હવે સમય થયો છે તો હવે આ ગાદી આપણે હોપવી કે ને. ગણપતિ અને કાર્તિક 2 પુત્રો છે બરાબર. એટલે પહેલા ગણપતિ નતા એના મોરે પૂજા છે નહીં થતી હતી સ્વસ્તિકની. ગણપતિ એટલે કે હવે કરવું આ કારબાર તો હવે આપણે છોકરાઓએ મોટો ઘર બાર છે એટલે જુદાઈ કરવા પડે. એટલે કે કરશો શું? તો કે આપણે એમ કરો આ 2 ભાઈઓને બોલાવો અને એમ કહો કે જે ભાઈ 68 તીર્થની યાત્રા કરીને જે પહેલો આવે, હવે અમારો સમય થયો છે, હવે અમારો અંત આવી ગયો, હવે અમે આ કાર્ય ભોગવી શકીએ એમ નહીં.
કારણ કે હવે તમે ઉંમરલાયક થાય એટલે આ વ્યવહાર તમારો કારભાર અમારે તમને ઉપવાનો, પણ અમારી એક ઈચ્છા છે કે 78 જાત્રા કરી આવો અને એમાંનો જે પહેલો આવે એના ગાદી પતિ તરીકે એને બિરાજમાન કરવાનો. એટલે પેલાની દ્રષ્ટિ પડી હતી મિલકતમાં કાર્તિક સ્વામીની, એના પાસે તો હાથી ઘોડા ને મોરનું વાહન, એને તો કરી તૈયારીઓ કરી એને, કારણ કે એનું લક્ષ્ય સમો પડ્યું હતું ગાદીનું કે હાલ જ પટાય ના ઓરો 68 ને પેલા તો કે ચો હલી કિંમતો છે ના, એટલે જમ બનાવી એટલે પેલો કાચબો ને એક સોહલાની દોડ હતી, એટલે પેલો દોડીને આગળ જઈને હુર્યો કાચબો, અરે પેલો સસલો, એટલે પેલો તો ધેમી હતી તો હેડી કિંમત હતા, એ મંજિલ પહોંચો ને પેલો વાટમાં રહી ગયો. પછી કર્યું એટલે પેલો નીકળ્યા એટલે ગણપતિનો વિચાર કરવા કે વેદોમાં વર્ણન કરેલું છે કે 68 તીર્થ મારા આપણા માતા પિતાના ચરણોમાં હમાયેલા, તો બહાર જઈને શું કરવાનું એટલે એને સિંહાસન કર્યું. સિંહાસન કરીને માતા પિતાને વંદન કર્યા કે માતા પિતા અમે તમારા કુખની અંદર અમે તમારો જન્મ લીધો છે. તો કે બેટા છે શું? તો કે આજ મારા યાત્રા નીકળવાનું છે, બેહો હું તમારું પૂજન કરું. પૂજન કરી અને પછી મારે આ યાત્રામાં સફર કરવા માટે નીકળવું છે તીર્થો, એટલે પહેલું પૂજન મારે તમારું કરવું, કારણ કે શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપણા, પછી અલગ પુરુષના નામ. ઉપમા પહેલું ચરણ આલ્યું આપણા માતા પિતાનું. હાલ મહારાજ બોલ્યા કે જોજે જોજે માનવ રંગ જાય ના, તને પાછળ પસ્તાવો થાય ના. રંગ રે રંગાવજે તું કાળી કોબેળનો, ધોબી ધોવે તો ધોવાય ના. અને એન્ડમાં એ પણ બોલ્યા કે તારી જનેતાનું દૂધ લજવાય ના. આપણી જનેતાના કુખે આપણે જન્મ લીધો અને જન્મ પહેલા માતાના સ્તનમાં આપણા માટે જેટલી રચના કરી, ખોરાક પણ પહેલેથી કરી દીધો. ધનવા છેવા માતા પિતાના કે 9 માસ આપણા માટે ખારું ખાટું જેટલી ચરીઓ પાળી, જેટલી મોનતાઓ મોની આપણને જન્મ આલ્યો. અને જો કદી એ માતા પિતા ઓહુ સારતા હોય, એમની સેવા આપણે ના કરી શકતા હોય તો ખરેખર ઓમો છે નહીં. કે જનની જણે તો ભક્ત જણજે, કોં દાતા કોં તો સૂર, નહીતર રેજે હોંજણી માં મત ગમાવીશ નૂર. એવા કોઈ સુરવીરનો જન્મ આલજે, ભક્તનો આલજે. આ ત્રણ જન્મવાનું છે, એક જ જણ છે, આ ત્રણમોનો એક. કોં ભક્ત કોં દાતા કોં તો સૂર, આ ત્રણમોનો એક જણ છે તો આખા નામનું આખો એનું એ કરી નાખે. 39 વર્ષની વયે આપણે સ્વામી વિવેકાનંદે આખા ધર્મના ડંકા બચાવીનો છે. અને વિદેશમાં જવાનું આવ્યું, એ વિવેકાનંદ બોલ્યા કે માં તું આશીર્વાદ આપ, મારે વિદેશમાં જવાનું છે. એટલે માં બેઠા બેઠા શાક સમારતા હતા, એટલે વિવેકાનંદ માના ચરણોમાં પડ્યા કે બેટા પેલું ચપ્પુ પડ્યું લાવો. એટલે વિવેકાનંદ ચાકુ લઈ અને માને આલ્યું. એટલે એ માને થાબડ એને ધન્યવાદ આપ્યા કે જા તારા માટે બધા દ્વાર ખુલ્લા છે, તારો ડંકો વાગશે. એટલે એને શની પરીક્ષા કરી, ચપ્પુ મંગાવ્યું. એટલે ચપ્પુ વિવેકાનંદ અણીવાળો હાથ એ વિવેકાનંદ હાર્યા અને હાથાવાળો ભાગ માને આપ્યો. એ માને પરીક્ષા કરી. અને હાલ કદી આપણે મંગાવે માં તો શું કરો, અણી પહેલી અને કહેતો પચેડી કે લે હાલ મોડું થાય છે, આ જ કરો કે બીજું આ જ કરવાના, બીજું કોઈ ના કરવાના, બરાબર. એટલે પછી એ પોતે સિંહાસન બનાવ્યું અને પછી સિંહાસન બની એમના ચરણ પખાળી ચરણામૃત લીધું, એમની પૂજા કરી અને ધીમે ધીમે 4 ઓટા મારી અને માતા પિતાના ચરણોમાં પોતે ઢળી પડ્યા કે માં પિતાજી મારી 68 તીર્થ 78 તમારા ચરણોમાં આજ મારી પરિપૂર્ણ થઈને પોતે ઢળી પડ્યા. આમ ફર્સ્ટ ક્લાસ માને અને પિતાએ ગોદ મોલીને સીધા સિંહાસન ઉપર બેહાર્યા. આ એના ડંકા વાજી રહ્યા છે. હવે પેલો તો 2 મહિને પાછો ના આવ્યો. એટલે ચોય કાર્તિક સ્વામીનું ચોય, કારણ કે આ પ્રતિકના છે ગુણના. એટલે ગુણ પૂજાય કોણ? આ પૂજા કની કરી આપણે? ગુણની. અને અવગુણ કૂટાય. એટલે જો સુધી ગુરુચરણ નતું સ્વીકાર્યું ત્યાં સુધી આપણે શું હતા? વિનાશી. વિનાશી કોને કહેવાય? રાક્ષસ. અને ગુરુચરણમાં ગયા પછી બધું કમ્પ્લીટ કરી
ગુરુએ શિર પર પંજો ધરી દીધો અને ગુરુને મહામંત્ર બધાઈ દીધો તો એને શું ભણાય છે? અવિનાશી. તારા સિવાય બીજો કોઈ છે નહીં. હે? અને તીર્થોમાં આપણે જઈ રહ્યા, તીર્થોમાં ભલે ગમે તેટલા જતા, તીર્થ સાચા તીર્થમાં જવાની જરૂર છે, એમને કોઈક લેવાની જરૂર છે. પણ સંતોએ શું કીધું કે જ્યાં જુઓ તો બધે પથ્થર ને પોણી, ભલે લાખો ગૌ ધરતી ચાલો, એમોનું બધું આ પથ્થર અને પોણીનું વર્ણન જ કરતા હોય છે. આપણે કોઈ સંતોની કે કોઈ એમોનું કોઈ લાયા? બસ જો જ્યાં જુનાગઢમાં જ્યાં તો નરસિંહ મહેતા ચેટલી કસોટી, એમને તો કોઈક લઈને આવવું પડે તો એ તીર્થ કહેવાય. રણુજોમાં જાતે કે રોમા પીને શું કર્યું, કોઈને વિચાર કર્યો? બસ પ્રસાદના હકરિયા લઈને કે મારો બાપો રણુજા, પણ રણુજામાં એ ઉભા રહીને આપણે એમ કર્યું કે આ બાપુને ચેટલી કષ્ટી કરી, જેટલું એને તપોભૂમિ કર્યું, આ પૂજા તો આપણે માણસ છે નહીં એ છે. એટલે તીર્થોમાં જઈને કંઈક લેવાનું છે. એમને શું કાર્ય કર્યું? એટલે ગણપતિનું આહવાન થઈ ગયું. 68 તીર્થની યાત્રા એમના માતા પિતાના આપણે ઋણી છીએ. માતા પિતાના ઋણી છીએ કે લાખો કમાઓ હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ ખાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, માતા પિતાને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. પછી કે કાઢી મુખેથી કોળિયા. આપણે જન્મ થયો એ વખત આપણે દોત જ નતા, ઉવા કરતા હતા, ટેટવાડા પાડતા હતા. એટલે કદી કેળવણી કરતી હોય ને તો માતા જ કરી શકે, બીજા કોઈની. કારણ કે મૂતરમાં હુરે ને આપણે સંડાસ થઈ જતી, એના ઉપર માં હુરે ને આપણું પૂરે હોવાતી હતી. કે ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમેમય ઓખને ભૂલીને ભીંજવશો નહીં. આ માનવ ઓહો મત પડાવજો પેલું બધું ભૂલી. આપણે તો એના કુખે જન્મ લીધો છે, આપણા માતાના જન્મ લીધો, આપણા પિતાના કુખથી જન્મ લીધો છે. પછી કે કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈને મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર ઉગળશો નહીં. હે? એક માતા કે જન્મ દીનારી, બીજી લુખા લાડ લડાવે, કે મારી જનેતાના ધોલે કોઈ ના આવે. આપણા માતા પિતાથી બધું નેચું જ છે. શું 68 તીર્થ એટલે બધું ભગવાન ને બધું એમ જ હે એ હતા, એના દ્વારા પ્રગટ આયા અને એના બુંદથી પ્રગટ થયા. તો ગુરુ મહારાજનું ભજન ના કરી શકતા હોય, અને સદગુરુ મહારાજ એ પણ માતા પિતા છે. આપણે બુંદના હતા, આપણે માતા પિતા આપણે બુંદના છીએ, અને આ સદગુરુ મહારાજ એક નાદના છે, એ પણ માતા પિતા છે. એટલે એક શબ્દ નહીં, ગુરુ મહારાજના શરણમાંથી આપણે લાયા છું, શબ્દ ઉપર જ છે. એક વચનનો મહિમા છે. આ મહિમા શેનો કહેવાય? વચનનો. એટલે વચન કેવું કહેવાય? આ જે કે વચન છે ઓતરા, વચને છોડ્યા રાજ, જેને વચન વિચાર્યા એના સુધરી ગયા કાજ. આ વચન પર જેને ધારા પકડી, એને અડકતા રાખી, એના જ આપણે બધા ભજન ગાઈ રહ્યા છીએ. જે સઠજાય નો કોઈ કહે હે? એટલે ગુણ પૂજાય, અવગુણ કૂટાય. એટલે આપણી જનેતાના કુખે એની કુખ ના લજવાય, આપણા માતા પિતાનું કુખ ના લજવાય. આપણા માતા જો ચોય બી જો એવું વર્તન કરજો કે વાહ ભાઈ વાહ, કે ફલોણાનો છોકરો ક્યાં ગામનો, કે ફલોણા ગામનો કનો છોકરો, કે ધનવાદ કહેવાય ભાઈ, કેવું પડે. હે? બસ આ રહ્યું ભજન. આનંદ આવે, આનંદની લહેરીમાં જ હોય. કારણ કે માર્ગ બે છે. પેલો રાજા ઘોડો લઈને નીકળ્યો, હરણ પાછળ પડેલો, અને આશ્રમમાં આવ્યો ને બાપજી બેઠેલા હતા ધ્યાનની અંદર. એટલે હવે માર્ગ આયા જાતે બે. એટલે પેલે પૂછ્યું કે આ બાપજીને ખબર છે કે આ શિકાર ચોજો? એટલે બાપુને પ્રણામ કરી કે બાપુ હાલ એક શિકાર નીકળ્યો જોજો. હવે બાપુને ભાડ્યો તો નક્કી તો કેવું સાચું તો બોલવું જ પડે કે રાજન તું ઘોડો જે દોડાઈ રહ્યો આ એ પાપના માર્ગમાં છે. આ પાપનો માર્ગ ના આ પુણ્યનો માર્ગ છે. તું જે ઘોડો દોડાઈ રહ્યો છે એ આ પાપનો માર્ગ છે. એ તારે મન ફાવે માર્ગમાં તું જઈ શકે, એ માર્ગમાં તારે જો જવું તું જઈ શકે. પેલો રાજન સમજી જો કે ખરેખર આ હું શિકાર પાછળ એ પાપનો જ માર્ગ છે. આ ગુરુ મહારાજના શબ્દની ચોટ લાગી, ગુરુના ચરણોમાં એને વંદન કરી અને ગુરુ મહારાજનું શરણ સ્વીકાર લીધું. એટલે આવું છે, જેને ચોટ લાગી
જનક રાજાને પેગડામાં જ્ઞાન કરાવીનો છું ગુરુ મહારાજને હે પેગડે જ્ઞાન કરાવીનો છું. અને આપણે તો ગમે એમ મન ફાવે એમ કરવું ને આમ કહું અને ચોક આપણે જ્યાં હોય તો વાણી બોલો કે ગમે એ બોલો એટલે તો આ ધારો કે મના મારા કરશનભાઈ ના ગમતો હું વળી એવી વાણી બોલું એ વળી પેલો અલ્યા પરમાત્માનું કાર્ય પરમાત્માના આપણા ગુરુ મહારાજના કાર્યમાં આવ્યા છીએ, આપણા માતા પિતાના કાર્યમાં છીએ, કેવું વર્તન કરવું. એટલા માતા પિતાથી જે પછી આપણી બહેનો હોય ધારો કે અમુક એમ કહે તો માતા પિતા એટલે આપણે ધારો કે હારા એટલે તો આપણા માતા પિતા જ પડ્યા તો હાહો હારો તો એવું નથી. એ આપણા માતા પિતા, આપણા માતા પિતા, આપણા સાસુ સસરા પેલા માતા પિતા બુંદના હતા, આપણા હારામાં આવ્યા છે ધર્મના પિતા થઈ ગયા. માતા પિતા એમની સેવા કરવી, એમના વચન પ્રમાણે વર્તન કરવું, એમનો આદેશ પ્રમાણે ચાલવું, એ પણ એમનો મોટામાં મોટો માતા પિતાનો ધર્મ કહેવાય. કારણ કે આપણે જો જુઓ અમુક હમણાં જ અમારા ગામની અંદર ટીકા થતી હતી. એક અમારા મુસ્લિમ સમાજના ભાઈને મને એક મસ્ત વાત કરી. હું અમારે લેબલપુરા જતો હતો પેલા ભાઈ પુણે લેવા પડે એની ગાડી મને કે બેસી જાવ કીધું મારે પેલે એક ભાઈનો પેલો ભાઈ દેવ થઈ જાય મારે પણ એટલે એને વાટમાં વાત કરી કે તમારા મારો બેટો ગયડો ઘર વધારે હોય છે. કીધું 100%, કારણ કે અમારે તો મેળ જ પડો તો નથી શું આમ ખરેખર આપણે એક તો નોંધ તો લીધી જ. તમે જોજો કોઈ બી અમારા ગામમાં આવવાનું એકદમ કહેતો એકદમ આમ ગળફા કરતો એવું તો એકદમ એ કાચ જેવી પથારીમાં બેઠો છે. આ બહુ હેડો મારા હાથી 50 ઘર ફેરવું માતા પિતા અંદર મય તો સંડાસ પણ થતો હોય પણ તમે જુઓ ને તો એવો ને એવો કાચ જેવો બેઠો હોય. અને વળી એટલું નવરાય ધોરાય વળી અત્યારે મારે તો તમે કદી પંખો હોય તો તમને ખુશ્બુ અત્યારની જાય બીજું લાગે જ નહીં. અને વ્હાઈટ તમે ખાલી એનો મોચો જુઓ તો પૂછે કે આ તો મોદો છે કે એમને મૂર્યો એવો લાગે હે. અને આપણા ખરેખર ઉણપ છે આપણા. તમે જોઈ લેજો લાગા તો મોચું એ નિમ રાખ્યું કે અમે ચેડી સાથે બહાર જ નોખું પડશે કે અને ગોદડું આવશે તો તમને ભમણ જ જોઈ લેજો. હું એમ જ આવ્યો તો એમ કોઈ હું વગાસું કહેતો એમ નથી. હું એમ કુડાળામાં રહીને વાત કરું છું. આ તમે નોંધ લેજો. એટલે આ દશા અમોને કંઈક લ્યો, આ દશા આપણા માતા પિતાની ના થાય એવું વર્તન કરજો. કોઈ ભજને ગાવો નથી, કોઈ સત્સંગ નથી કરવા, બસ માતા પિતાનો આ ચરણ બરાબર રાખજો. એ મોટામાં મોટું ભજન કહેવાય. કારણ કે હવે સમય પણ થયો છે. સમય એટલે હવે આપણે જો તમને કહેતા હોય તો એક ના એક પદ રજૂ કરું નકા પછી થાળ તો કરી દઈએ. બોલો સદગુરુ ભગવાન કી